નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। 17મી લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમાં દેશની સૌથી મોટી અને સૌથી જૂની પાર્ટીના સૌથી મોટા નેતાઓ જે રીતે ભાષણ કરી રહ્યા છે, આ ભાષણ પર સવાલ ઉઠાયા છે ઇલેક્શન કમિશને, ચૂંટણી પંચે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક છે અને રાહુલ ગાંધી જે કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જેમને લોન્ચ કરવામાં આવ્યા છે, આ બંનેના વાણી વિલાસને જોતા હવે ચૂંટણી પંચે બંનેની પાર્ટી એટલે કોંગ્રેસ અને ભાજપ બંનેને નોટિસ ઇસ્યુ કરી છે। 29 તારીખ અને સવારે 11 વાગ્યા સુધી જવાબ આપવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। ચૂંટણીના સમયે મંચો પરથી મતદારોને લુભાવવા માટે જે રીતે ભાષાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, તેનાથી જ લાગે છે કે ભારતની જનતા કેવા નેતાઓને ચૂંટી રહી છે। દેશમાં શું થવું જોઈએ, શું ડેવલપમેન્ટ થવું જોઈએ, એજ્યુકેશનમાં શું થવું જોઈએ, નોકરીમાં શું થવું જોઈએ, સ્વાસ્થ્યમાં શું થવું જોઈએ, એની વાતો કર્યા વગર જાતિ ધર્મ પર જે રીતેની ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે અને જે રીતે એકબીજા પર આક્ષેપ લગાવવામાં સૌથી નીચલા લેવલ પર પહોંચી ગયા છે, મંચો પરથી બેફામ જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે। જે વાતનો કોઈ પાયો જ ના હોય, જે વાત જ ના હોય એવી વાત પણ ફૂલ કોન્ફિડન્સની સાથે નેતાઓ મંચો પરથી જે રીતે બોલતા હોય છે, ત્યારે સામે બેઠેલા જે તેમના સમર્થકો છે તેમને આ વાત સમજવી જોઈએ કે તમારો નેતા તમને જ મૂર્ખ સમજે છે। તેથી જ તે પાયા વિહોણી વાત, બિલકુલ જુઠ્ઠી વાત તમારી સામે એટલા કોન્ફિડન્સથી પ્રસ્તુત કરી નાખે છે કે તમને પણ એ વાત સાચી લાગે છે। બીજા તબક્કાના મતદાન પહેલાં અને પહેલા તબક્કાના મતદાન બાદ જે રીતેનો પ્રચાર થયો છે, ભારતની રાજનીતિનો સૌથી નિમ્ન કક્ષાનો પ્રચાર હાલ નેતાઓ કરી રહ્યા છે અને ચૂંટણી પંચે હવે નોટિસ ફટકારી છે। જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચની આ નોટિસ હાથીના દેખાવાના દાંત સમૂહના રહી જાય અને આમની પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થાય, કેમ કે જે રીતે મોટા નેતાઓ જ બેફામ રીતે જે રીતે વાણી વિલાસ કરી રહ્યા છે, જે રીતે બોલવાની મર્યાદા ભૂલી ગયા છે, ત્યારે નાના નેતાઓ તો કેવું બોલશે એ તો આપણે અંદાજો લગાવવો જ મુશ્કેલ છે। એટલે કોઈ પણ પ્રકારની વાણી વિલાસ, ખોટી વાત, અફવા ફેલાવી કે પછી કોઈના પર જે નીજી ટિપ્પણી કરવી, આ કોઈ પણ નેતાને હક ના મળવો જોઈએ, પછી એ કોઈ પણ પાર્ટીનો હોય કે કોઈ પણ પદ પર હોય। આ પ્રકારની જો કડકાઈ ચૂંટણી પંચ દાખલ કરશે અને દાખલો બેસાડશે તો ચૂંટણી પંચની શાખ પણ બચશે, કેમ કે આ દેશમાં ચૂંટણી પંચે પોતાની શાખ બચાવવા માટે વર્ષોની મહેનત કરી છે અને અમુક નેતાઓ માટે જો તેઓ પોતાની શાખને જ દાવ પર મૂકી દેશે તો નુકસાન ચૂંટણી પંચનું છે, આ દેશનું છે, આ દેશની લોકશાહીનું છે અને એ તમામ લોકોનું અપમાન છે જેમને પોતાનો જીવ આપીને આ દેશમાં લોકશાહી ઊભી કરી છે। આજે આપણા નેતાઓ જે રીતેના વાણીનો ઉપયોગ કરી રહ્યા છે, જે શબ્દોની જે પરંપરા ભૂલીને કેવા શબ્દોના ઉપયોગ કરી રહ્યા છે, આ સામે બેઠેલા તેમના સમર્થકોએ જરૂરથી આનો વિરોધ કરવો પડશે, કેમ કે તમારા નેતા તમને જ મૂર્ખ સમજીને જે ફાવે તે બોલી રહ્યા છે અને તમારા ગળે ખોટી વાત ઉતારી રહ્યા છે।